આજે તો મારે ઓળો બનાવવાનો હતો, પણ પહેલાં અભી ભેળ લઈને આવ્યા હતા, એટલે ભેળને પહેલાં મેં ચટ કરવાનું કામ કર્યું. પછી તમે કહેશો પાયલ ખા ખા બહુ કરે. પછી ભેળ ખાઈને મેં એક કામ કર્યું. અહીંયા ઉધરસ આવતી હતી, એટલે એને હળદરવાળું દૂધ પાયું, પણ એને તો ચમચી પકડી રાખી. એને તો એને હાથે જ દૂધ પીવું હતું. પછી હું વહી ગઈ રસોડામાં અને લઈ લીધા હાથમાં રીંગણા. પછી મેં બધા જ રીંગણામાં તેલ ચોપડી દીધું અને છરીની મદદથી પાડી દીધા. બધામાં ચેકાને મૂકી દીધા રીંગણા શેકાવા માટે ગેસ ઉપર, કારણ કે ચૂલો તો અમારે છે નહીં. વાત તો સહી. પછી નેનાએ એનું ડુંગળી સુધારવાનું કામ ચાલુ કર્યું ને મેં કીધું આ તે શું કહેતી કે ભાભી મેં ઉપર ફોફું મૂક્યું, એ કરવાથી ટાંક્યું બળે નહીં. નો 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 નો. મેં મારું કામ કન્ટિન્યુ કર્યું ને મૂકી દીધું ગેસ ઉપર પેન. તેલ ગરમ થાય પછી અંદર લીલું લસણ, ટમેટા અને વટાણા નાખીને થોડી વાર કકડવા રાખી દીધા. પછી એની અંદર નાખી દીધી ડુંગળી નાખીને બધું જ સરખાઈથી મિક્સ કરી નાખ્યું અને 10-15 મિનિટ માટે ચડવા મૂકી દીધું. પછી ડુંગળી, વટાણા ને એવું બધું ચડી ગયું. પછી મેં અંદર મસાલા એડ કરી દીધા. મસાલા એડ કરીને બધું જ મેં પહેલાં હલાવી નાખ્યું. હલાવીને અંદર ઓળો એડ કરી દીધો ને ઓળો નાખીને બધું સરખાઈથી મિક્સ કરી નાખ્યું. તો રેડી છે આપણો ગરમા ગરમ ઓળો અને થતા બાજુમાં ગરમ ગરમ રોટલા. પછી મને ભૂખ લાગી હતી જોરદાર, એટલે હું જમવા બેઠી ગઈ.